દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભરતસિંહ ગોહિલ અને રવિન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં કેક કટિંગ કરી સ્થાપના દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમ અંગેની માહિતી પ્રાધ્યાપક શ્રી પ્રિન્સીબા ગોહિલે આપી હતી. મારું નામ પ્રિન્સીબા ગોહિલ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન તેમજ સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુરબા મહિલા કોલેજ દેવરાજનગર ભાવનગર આજરોજ કોલેજનો 17મો સ્થાપના દિવસ અમે લોકો ઉજવી રહ્યા છીએ. કોલેજની સ્થાપના 2 ઓગસ્ટ 2009ના રોજ છે એ થઈ હતી અને આજ દિવસ સુધી આજે 17 વર્ષે કોલેજના પરિપૂર્ણ થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે સમગ્ર કોલેજને આજે સરસ અલગ અલગ થીમ સાથે સુશોભિત કરવામાં આવી રહી છે. અમારી કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી ભરતસિંહજી ગોહિલ સાહેબ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર રવિન્દ્રસિંહજી સરવૈયા સાહેબ સર્વ દીકરીઓને આ તકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. આપ જોઈ શકો છો કે આજ રોજ કોલેજને અલગ અલગ થીમ સાથે જેમ કે ગામડું થીમ છે, વેસ્ટમાંથી બેસ્ટ ડેકોરેશન સાથે તેમજ મિની કેદારનાથની અલગ અલગ કલાકૃતિ સાથે કોલેજને દીકરીઓ દ્વારા જાતે સરસ સુશોભિત કરવામાં આવી છે. અને સંસ્થા છે આટલા વર્ષોમાં ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે પોતાની પ્રગતિના પંથે છે હરણફાળ ભરી છે. આપ જાણો છો તેમ આજે 4000 કરતાં વધારે દીકરીઓ છે અલગ અલગ સ્ટ્રીમ સાથે BA, BCom, BCA, ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ, DNYS, SI, MCom, MA આવા ઘણા અલગ પ્રકારના કોર્સીસ છે અહીંયા ચલાવવામાં આવે છે અને ઘણી બધી દીકરીઓ છે એ આમાં અભ્યાસ કરે છે. કોલેજની વાત કરીએ તો કોલેજની શૈક્ષણિક વાતો અને રમતગમતની અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં આ કોલેજે અત્યારે નામ મોખરે કર્યું છે. આ તકે હું સમગ્ર દીકરીઓ તેમજ મેનેજમેન્ટને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હવે પછીના સમયમાં પણ આપણી કોલેજ છે એ ઘણી બધી પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છા સાથે આશા વિરમું છું.